હેલો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે 10મા ચેપ્ટરની અંદર કોષ ચક્રની જે એમ અવસ્થા છે એમાં કોષ કેન્દ્ર ભાજન એટલે કે કેરિયોકાઇનેસિસ તરીકે ઓળખાતી જે પ્રક્રિયા છે એને પૂર્ણ રીતે સમજી દીધેલી છે. આપણે જોયું કે કોષ કેન્દ્ર ભાજન નામની પ્રક્રિયા છે એ પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થામાંથી પસાર થાય છે અને અંતમાં એક માતૃકોષ કેન્દ્રને બે સ્વતંત્ર બાળ કોષ કેન્દ્રોની અંદર વિભાજિત કરે છે. આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે તો આંતર અવસ્થાના જે એસ તબક્કામાં ડીએનએનું દ્વિગુણન થયું છે, જનીન દ્રવ્યનું દ્વિગુણન થયું છે. એ દ્વિગુણિત જે જનીન દ્રવ્ય છે એને કોષ કેન્દ્ર ભાજન દરમિયાન બે સ્વતંત્ર બાળકોષોની અંદર સમાન રીતે વહેંચી દેવામાં આવે છે. તો કોષ કેન્દ્ર ભાજનનો હેતુ શું છે? એ હેતુ છે આંતર અવસ્થા દરમિયાન દ્વિગુણિત જનીન દ્રવ્યને સરખી રીતે બે સ્વતંત્ર બાળ કોષ કેન્દ્રોની અંદર વહેંચી દેવું. પરંતુ કોષ કેન્દ્ર ભાજન માત્ર થવાથી આ દ્વિગુણિત જનીન દ્રવ્ય છે એ સ્વતંત્ર બાળ કોષ કેન્દ્રમાં માત્ર વહેંચી દેવાથી કોષ ભાજન છે અથવા તો કોષ વિભાજન છે એ પૂર્ણ થવાનું નથી. કહેવાનો મતલબ એ છે કે માત્ર કોષ કેન્દ્ર વિભાજન થવાથી કોષ વિભાજન નામની જે ક્રિયા છે એ પૂર્ણ થવાની નથી. તો જ્યાં સુધી કોષ પોતાના કોષ રસની અંદર કોષ રસ વિભાજન નામની એક ઓળખાતી બીજી પ્રક્રિયા નહીં કરે ત્યાં સુધી કોષ વિભાજનની પ્રક્રિયા પૂર્ણ થઈ જવાની નથી. તો કોષ રસ વિભાજન એક સમાંતર ચાલતી બીજી પ્રક્રિયા છે. કોષ કેન્દ્ર વિભાજનથી સમાંતર ચાલતી એક બીજી પ્રક્રિયા છે જે અંતમાં એક માતૃકોષને બે સ્વતંત્ર બાળકોષોની અંદર વિભાજિત કરે છે. તો આમ આપણે કહી શકીએ છીએ કે કોષ રસ વિભાજન એ કોષ વિભાજનને પૂર્ણ કરતી એક ઘટના છે. બરાબર, કોષ રસ વિભાજન એ કોષ વિભાજનને પૂર્ણ કરતી એક ઘટના છે. ચાલો, હવે પ્રાણી કોષો અને વનસ્પતિ કોષોમાં કોષ રસ વિભાજન છે એ અલગ અલગ રીતે થાય છે. પ્રાણી કોષો અને વનસ્પતિ કોષોમાં કોષ રસ વિભાજન છે એ અલગ અલગ રીતે થાય છે. તો પહેલાં આપણે પ્રાણી કોષોમાં કોષ રસ વિભાજન સમજીએ છીએ અને બાદમાં આપણે વનસ્પતિ કોષોની અંદર કોષ રસ વિભાજન સમજીશું. તો તમે આકૃતિ જોઈ શકો છો. આ આકૃતિ વિભાજન પામી રહેલો પ્રાણી કોષ છે. લગભગ અંત્યાવસ્થાની અંદર જ્યારે કોષ કેન્દ્ર વિભાજન પહોંચે છે ત્યારે કોષ રસ વિભાજન નામની પ્રક્રિયા છે એ શરૂ થાય છે. તો લગભગ અંત્યાવસ્થાની અંદર જ્યારે કોષ કેન્દ્ર વિભાજન પહોંચે છે ત્યારે સમાંતર સાથે સાથે કોષ રસ વિભાજન નામની એક બીજી પ્રક્રિયા છે શરૂ થાય છે. હવે પ્રાણી કોષોમાં આ જે કોષ રસ વિભાજન છે એ ક્યાંથી શરૂ થાય છે? તો પ્રાણી કોષોમાં કોષ રસ વિભાજન છે એ કોષ રસ પટલના ઉપસંકોચનથી શરૂ થાય છે. પ્રાણી કોષોમાં કોષ રસ વિભાજન એ કોષ રસ પટલના ઉપસંકોચનથી શરૂ થાય છે. તમે અહીં જોઈ શકો છો કે બંને ઉપરની બાજુ અને નીચેની બાજુએ કોષ રસ પટલ છે એ સંકોચન પામે છે, જેને આપણે ઉપસંકોચન કહી શકીએ છીએ. એનાથી ખાંચ જેવી રચના બને છે જેને આપણે ઉપસંકોચન ખાંચ અથવા તો વિખંડન ખાંચ તરીકે ઓળખીશું. તો પરિઘ વિસ્તારમાં વિખંડન ખાંચ બને છે, ઉપસંકોચન ખાંચ બને છે. હવે આ પરિઘ વિસ્તારમાં બનેલી જે વિખંડન ખાંચ છે એ ધીરે ધીરે પરિઘ વિસ્તારથી ઊંડી એટલે કે કેન્દ્ર વિસ્તાર તરફ ઊંડી જતી જાય છે. તમે જોઈ શકો છો કે બંને બાજુએ જે પરિઘ વિસ્તાર છે ત્યાં કોષ રસ પટલના ઉપસંકોચનથી ખાંચ જેવી રચના બને છે. એ ખાંચ એ પરિઘ વિસ્તારથી કેન્દ્રસ્થ વિસ્તાર સુધી ઊંડી બનતી જાય છે અને અંતમાં આ બંને બાજુની ખાંચો જ્યારે ભેગી થાય છે ત્યારે આપણે એમ કહીશું કે કોષનું વિભાજન થઈ ચૂક્યું છે બે બાળકોષોમાં. કોષનું વિભાજન થઈ ચૂક્યું છે બે બાળકોષોમાં. તો અહીં લખેલું છે એને હું તમને સમજાવું કે ઉપસંકોચન ખાંચનું પરિઘથી કેન્દ્ર તરફ ઊંડું થવું. એટલે પહેલાં તો કોષ રસ પટલના જે કોષ રસ પટલનો જે વિસ્તાર છે પરિઘમાં બહારની બાજુએ ત્યાં ઉપસંકોચન થાય છે જેને ઉપસંકોચન ખાંચ કહેવાય છે. આ ઉપસંકોચન ખાંચ હવે પરિઘ વિસ્તારથી કેન્દ્ર વિસ્તાર તરફ ઊંડી થતી જાય છે. બંને બાજુની જ્યારે ખાંચો છે એ કેન્દ્રમાં ભેગી થશે ત્યારે જે કોષ રસ છે અથવા તો કોષ છે એ સ્વતંત્ર બાળ કોષોની અંદર શું પામશે? વિભાજન પામશે.
તો અહીં આપણે એ જ લખેલું છે કે કોષરસ પટલના ઉપસંકોચનથી વિખંડન ખાંચ બને છે, જે પરિઘથી કેન્દ્ર તરફ ઊંડી બનતી જાય છે. બંને બાજુની ખાંચો જ્યારે કેન્દ્રમાં ભેગી થશે ત્યારે કોષ છે એ બે સ્વતંત્ર બાળકોષોની અંદર વહેંચાઈ જશે. ચલો આ બાબતને આપણે એક એનિમેશનનો ઉપયોગ કરીને સમજીએ. જો આ એક વિભાજન પામી રહેલો પ્રાણીકોષ છે. તમે જોઈ શકો છો આ એક વિભાજન પામી રહેલો પ્રાણીકોષ છે. લગભગ અંત્યાવસ્થાની અંદર એ પ્રાણીકોષ પહોંચી ચૂકેલો છે અને અંત્યાવસ્થા બાદ એક કોષરસ વિભાજન નામની પ્રક્રિયા છે એ શું થાય છે? શરૂ થાય છે. તો આ વિભાજન પામી રહેલા પ્રાણીકોષની અંદર બરાબર કઈ રીતે કોષરસ વિભાજન થાય છે એ આપણે એક એનિમેશન દ્વારા જોઈએ. જો આ એક વિખંડન ખાંચ જેવી રચના બની છે, એ પરિઘ વિસ્તારમાં બની છે અને ધીરે ધીરે એ ઊંડી જતી જાય છે. કયા વિસ્તારની અંદર? તો કેન્દ્રસ વિસ્તાર તરફ. ક્લિવેજ ફ્યુરો, ઇંગ્લિશમાં એને ક્લિવેજ ફ્યુરો કહેવાય. ક્લિવેજ મતલબ કે વિખંડન, ફ્યુરો મતલબ કે ખાંચ. તો આમ પરિઘ વિસ્તારથી કેન્દ્ર વિસ્તાર તરફ આ ક્લિવેજ ફ્યુરો છે એ ઊંડી થતી જશે અને અંતમાં બંને બાજુની ખાંચો જ્યારે ભેગી થશે ત્યારે કોષ બે સ્વતંત્ર કોષોમાં વહેંચાઈ જશે. જુઓ તમે આ જે રેડ કલરની રચના જોઈ રહ્યા છો, ઉપરથી નીચે સુધી જે રેડ કલરની લાઇન્સ જોઈ રહ્યા છો એ પ્રોટીનની બનેલી હોય છે. આ જે પ્રોટીન હોય છે એ એક્ટિન અને માયોસિન નામના સંકોચનશીલ પ્રોટીન હોય છે. આ પ્રોટીન બંને બાજુના કોષરસ પટલને સાંકળે છે અને બાદમાં એ સંકોચન પ્રેરે છે, જેના લીધે એક વિખંડન ખાંચ, જેને આપણે ક્લિવેજ ફ્યુરો કહીએ છીએ, નિર્માણ પામે છે. વિખંડન ખાંચ પરિઘ વિસ્તારથી કેન્દ્ર વિસ્તાર તરફ ઊંડી થતી જાય છે અને અંતમાં એ બંને બાળકોષોને સ્વતંત્ર વિભાજિત કરી દે છે. તો આમ વિખંડન ખાંચ પરિઘથી કેન્દ્ર તરફ ઊંડી થતી જાય છે. ક્લિવેજ ફ્યુરો એટલે વિખંડન ખાંચ. જે બંને બાળકોષોને સ્વતંત્ર કોષોની અંદર એટલે માતૃકોષને સ્વતંત્ર બાળકોષોમાં વિભાજિત કરે છે. ચલો હવે આપણે વનસ્પતિ કોષની અંદર કોષરસ વિભાજન નામની પ્રક્રિયાને સમજીએ છીએ. તો આપણે અહીં પ્રાણી કોષમાં કોષરસ વિભાજન સમજી ગયા. જુઓ વનસ્પતિ કોષમાં જે પરિસ્થિતિ હોય છે પ્રાણી કોષથી અલગ હોય છે. તમે જાણો છો કે વનસ્પતિ કોષમાં એક કોષ દિવાલ નામની દ્રઢ અને સ્થિતિસ્થાપક રચના આવેલી હોય છે અને જેથી કરીને વનસ્પતિ કોષમાં ઉપસંકોચન ખાંચ અથવા તો વિખંડન ખાંચ સર્જી શકાતી નથી, કારણ કે કોષ દિવાલ કે જે સ્થિતિસ્થાપક છે એ આ પ્રકારની વિખંડન ખાંચને સર્જવામાં અવરોધ ઊભો કરે છે. અને જેમ પ્રાણી કોષોની અંદર વિખંડન ખાંચથી કોષરસ વિભાજન થઈ શકે છે એવું વનસ્પતિ કોષમાં થઈ શકતું નથી. તો વનસ્પતિ કોષમાં કઈ રીતે કોષરસ વિભાજન થાય છે એને આપણે એક આકૃતિની મદદથી સમજીએ છીએ. જો વનસ્પતિ કોષમાં કેન્દ્ર વિસ્તારમાં, મધ્ય વિસ્તારમાં બરાબર એક પુરોગામી રચના બને છે. પુરોગામી રચનાનો અર્થ થાય શરૂઆતની રચના બને છે. આ રચનાને કોષ પટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. તો વનસ્પતિ કોષ કે જે વિભાજન પામી રહ્યો છે, જે એની અંત્યાવસ્થામાં છે, આ વનસ્પતિ કોષના મધ્ય ભાગમાં, વિભાજન પામી રહેલા વનસ્પતિ કોષના મધ્ય ભાગમાં એક પુરોગામી રચના બને છે જેને કોષ પટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કોષ પટ્ટી કેન્દ્રથી નિર્માણ પામી અને પરિઘ વિસ્તાર તરફ આગળ વધે છે. એટલે કે કોષરસની અંદર એક કેન્દ્રથી નિર્માણ પામી અને પરિઘ વિસ્તાર તરફ એની વૃદ્ધિ થાય છે અને લંબાવવામાં આવે છે. તો જે પાર્શ્વીય કોષ દિવાલ છે, પહેલાંથી હાજર જે કોષ દિવાલ છે એને આપણે પૂર્વસ્થિત પાર્શ્વીય કોષ દિવાલ કહીશું. સ્વાભાવિક વાત છે કે વનસ્પતિ કોષની બંને બાજુએ આવી પાર્શ્વીય કોષ દિવાલ હશે જેને આપણે પૂર્વસ્થિત પાર્શ્વીય કોષ દિવાલ કહીશું.
અને હવે આપણે એમ કહીશું કે સૌપ્રથમ કોષના મધ્ય ભાગમાં એક પુરોગામી રચના બની, જેને આપણે કોષ પટ્ટી કહીશું. હવે એ કોષ પટ્ટી છે એ પૂર્વસ્થિત પાર્શ્વીય કોષ દિવાલ તરફ લંબાતી જાય છે, એટલે કે કેન્દ્રથી પરિઘ વિસ્તાર તરફ એ લંબાતી જાય છે. જ્યારે આ મધ્યમાં કોષ પટ્ટી લંબાય છે ત્યારે વચ્ચે એક પટ્ટી જેવી રચના બનાવી દે છે, અને એ પટ્ટી જેવી રચનાને આપણે મધ્યપટલ તરીકે ઓળખીએ છીએ. હવે મધ્યપટલની બંને બાજુએ નવી કોષ દિવાલ તેમજ નવા કોષ રસ્તરનું નિર્માણ થાય છે, અને અંતમાં આપણે એમ કહીશું કે વનસ્પતિ કોષ બે કોષોની અંદર વિભાજિત થઈ ગયો છે. વનસ્પતિ કોષ બે કોષોની અંદર વિભાજિત થઈ રહ્યો છે. તમે જાણો છો કે મધ્યપટલ એ પાસે પાસે આવેલા બે વનસ્પતિ કોષ દિવાલ વચ્ચેની સાંકડી પટ્ટી છે, જે કેલ્શિયમ પેક્ટેટની બનેલી છે. આ મધ્યપટલ શેમાંથી બન્યો? તો મધ્યપટલ એક પુરોગામી રચનામાંથી બન્યો, જેને કોષ પટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. ચલો હું ફરીથી રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળજો. વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન એક અલગ રીતે થતી પ્રક્રિયા છે, કારણ કે વનસ્પતિ કોષમાં સ્થિતિસ્થાપક અને મજબૂત કોષ દિવાલ આવેલી હોવાથી તેમાં વિખંડન ખાંચ બનાવવું શક્ય નથી. હવે વનસ્પતિ કોષમાં કેન્દ્ર ભાગમાં વચલા ભાગમાં એક પુરોગામી રચના બને છે, જેને આપણે કોષ પટ્ટી તરીકે ઓળખીએ છીએ. આ કોષ પટ્ટી છે એ કેન્દ્રથી પરિઘ વિસ્તાર સુધી, વચલા વિસ્તારથી પરિઘ વિસ્તાર સુધી લંબાતી જાય છે, અને અંતમાં એ કોષ પટ્ટી છે બરાબર એ પૂર્વ સ્થિત પાર્શ્વીય કોષ દિવાલ સુધી લંબાઈ જાય છે, અને મધ્ય ભાગમાં એક પટ્ટી જેવી રચના બનાવે છે, જે મધ્યપટલના નામથી ઓળખવામાં આવે છે. હવે મધ્યપટલની બંને બાજુએ નવી કોષ દિવાલ અને નવા કોષ રસ્તરનું નિર્માણ થાય છે, અને ટૂંકમાં નવી કોષ દિવાલ અને નવા કોષ રસ્તરનું જ્યારે નિર્માણ થશે તો આપણે એમ કહીશું કે વનસ્પતિ કોષ બે બાળકોષોમાં વહેંચાઈ ચૂક્યો છે. ચલો લખેલું છે, વાંચીએ. વનસ્પતિમાં સ્થિતિસ્થાપક કોષ દિવાલ હાજર હોવાથી પ્રાણી કોષની જેમ ઉપસંકોચન વડે કોષ વિભાજન શક્ય નથી. વનસ્પતિ કોષમાં કોષરસમાં કેન્દ્ર ભાગમાં કોષ પટ્ટી તરીકે ઓળખાતી પુરોગામી રચનાથી કોષ વિભાજન શરૂ થાય છે. આ કોષ પટ્ટી પૂર્વ સ્થિત પાર્શ્વીય કોષ દિવાલ સુધી વૃદ્ધિ પામી અને મધ્યપટલ રચે છે, જેની આજુબાજુ નવી કોષ દિવાલનું નિર્માણ થાય છે, અને અંતમાં આપણે એમ કહીશું કે બે નવા વનસ્પતિ કોષોનું નિર્માણ થયું છે. મતલબ કે એક વનસ્પતિ કોષ પૂર્ણ વિભાજન પામી અને બે વનસ્પતિ બાળકોષોનું નિર્માણ કરેલું છે. ચલો આપણે એને એક અગેન એનિમેશનની મદદથી આગળ જોઈએ. તો હવે સાઇટોકાઇનેસિસ ઇન પ્લાન્ટ સેલ્સ, મતલબ કે વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન. તો વનસ્પતિ કોષમાં પ્રાણી કોષની માફક ઉપસંકોચન શક્ય નથી, કારણ કે સ્થિતિસ્થાપક કોષ દિવાલ આવેલી છે. હવે જુઓ, આ જે તમને રચના દેખાઈ રહી છે એ રચના શું છે? તો વનસ્પતિ કોષ રસમાં બરાબર, વનસ્પતિના કોષ રસમાં બંને બાજુએ બરાબર ગોલ્ગી પ્રસાધન એકત્રિત થાય છે. એટલે કે આ જ્યાં એક કોષ કેન્દ્ર છે ડાબી બાજુએ, ત્યાં ગોલ્ગી પ્રસાધન એ કોષ રસ વિસ્તારમાં એકત્રિત થાય છે. જમણી બાજુએ જ્યાં બીજું કોષ કેન્દ્ર છે એ વિસ્તારમાં પણ ગોલ્ગી પ્રસાધન એકત્રિત થાય છે, અને બાદમાં ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ નીકળે છે. આ પુટિકાઓ છે એ મધ્ય ભાગમાં જઈ, એટલે કે કોષના કેન્દ્ર ભાગમાં જઈ અને સૌપ્રથમ ત્યાં શું બનાવે છે? મધ્યપટ્ટી અથવા તો કોષ પટ્ટીનું નિર્માણ કરે છે. ચાલો હું રિપીટ કરું. ધ્યાનથી જોજો. ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ નીકળી, એ પુટિકાઓ મધ્ય ભાગમાં એકત્રિત થઈ અને એને કોષ પટ્ટીનું નિર્માણ કર્યું. આ કોષ પટ્ટી કેન્દ્રથી પરિઘ વિસ્તાર સુધી લંબાઈ ગઈ. કોષ પટ્ટી કેન્દ્રથી પરિઘ વિસ્તાર સુધી લંબાઈ ગઈ.
જેને આપણે ઇંગ્લિશમાં સેલ પ્લેટ એટલે કે ગુજરાતીમાં કોષપટ્ટી કહીએ છીએ. તો આમ ગોલ્ગી પ્રસાધનની પુટ્ટિકાઓ છે એ કેલ્શિયમ અને પેક્ટિન, આ કેલ્શિયમ અને પેક્ટિન લઈ બરાબર અને એ કોષરસના મધ્ય વિસ્તારમાં એકત્રિત થાય છે અને આ પુટ્ટિકાઓ દ્વારા મધ્યપટ્ટીનું નિર્માણ થાય છે, કોષપટ્ટીનું નિર્માણ થાય છે. કોષપટ્ટી છે એ કેન્દ્રથી પરિઘ વિસ્તાર સુધી નિર્માણ પામે છે, વૃદ્ધિ પામે છે અને અંતમાં એ પાર્શ્વીય કોષ દિવાલ સુધી લંબાવી દઈ અને એક સળંગ મધ્યપટલ નામની રચનાનું નિર્માણ થાય છે. હવે આ મધ્યપટલની આજુબાજુ નવી કોષ દિવાલનું નિર્માણ થશે. મધ્યપટલની આજુબાજુ નવી કોષ દિવાલ અને નવા કોષરસ્તરનું નિર્માણ થશે અને અંતમાં આપણે એને બે બાળકોષોમાં વહેંચાઈ ગયું છે એમ કહેશું. તમે જોઈ શકો છો કે આ મિડલ લેમિલાનો અર્થ થાય મધ્યપટલ. તો આ મધ્યપટ્ટી અથવા તો જે મધ્યપટલ છે એ કોષપટ્ટીમાંથી બનેલી રચના છે. ચાલો આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું કન્ટેન્ટ જો રીડ કરીએ સાથે સાથે. ચલો તો ટોપિક છે 10.2.5 બરાબર. ટોપિક કયો છે 10.2.5 કોષરસ વિભાજન એટલે કે સાઇટોકાઇનેસિસ. દ્વિગુણન પામેલ રંગસૂત્રની બાળ કોષ કેન્દ્રમાં વહેંચણી એટલે કે કેરિયોકાઇનેસિસ માત્ર દ્વારા સંભાજન પ્રક્રિયા પૂર્ણ થતી નથી. મતલબ આ પહેલું વાક્ય એમ કહે છે કે દ્વિગુણન પામેલ રંગસૂત્રની અથવા તો દ્વિગુણન પામેલ જનીન દ્રવ્યની બાળ કોષ કેન્દ્રમાં સમાન વહેંચણીથી જ માત્ર સંભાજન નામની પ્રક્રિયા પૂર્ણ થતી નથી. માત્ર કોષ કેન્દ્ર ભાજન થવાથી સંભાજન પૂર્ણ થઈ જવાનું નથી. માત્ર કોષ કેન્દ્ર ભાજન થવાથી કોષ વિભાજન પૂર્ણ થઈ જવાનું નથી. પરંતુ કોષ પોતાની જાતે જ કોષરસ વિભાજનથી ઓળખાતી એક બીજી પ્રક્રિયા દ્વારા બે બાળકોષોમાં વિભાજન પામે છે ત્યારે જ કોષ વિભાજન પૂર્ણ થાય છે. મતલબ કે કોષ જ્યારે વિભાજન પામી રહ્યો હોય છે ત્યારે એક અલગ પ્રક્રિયા થાય છે જેને કોષરસ વિભાજન કહેવાય છે. આ અલગ પ્રક્રિયા કોષ જાતે જ કરે છે અને કોષ રસ વિભાજનથી જ કોષ વિભાજન નામની પ્રક્રિયા શું થાય છે? પૂર્ણ થાય છે. તો ટૂંકમાં કોષ કેન્દ્ર ભાજન એક પ્રક્રિયા છે જેના દ્વારા બે કોષ કેન્દ્રો બને છે. પરંતુ જ્યાં સુધી કોષરસ ભાજન નહીં થાય ત્યાં સુધી સ્વતંત્ર બાળકોષોનું નિર્માણ નહીં થાય અને સંભાજન નામની પ્રક્રિયા પૂર્ણ થવાની નથી. ચલો પ્રાણી કોષોમાં વિભાજન કોષરસ પટલમાં એક ઉપસંકોચન ખાંચ બને છે. એટલે કે પ્રાણી કોષોમાં પરિઘ વિસ્તારમાં એક વિખંડન ખાંચ બને છે કોષરસ પટલમાં, જેને આપણે ઉપસંકોચન ખાંચ તરીકે ઓળખીએ છીએ. ચલો ફરીથી રિપીટ કરું કે પ્રાણી કોષોમાં વિભાજન કોષરસ પટલમાં એક ઉપસંકોચન ખાંચ બને છે જે પરિઘથી કેન્દ્ર તરફ સતત ઊંડી બનતી જાય છે અને બંને તરફની ખાંચો જ્યારે કેન્દ્રમાં એકબીજા સાથે જોડાઈ જાય છે ત્યારે કોષના કોષરસને બે ભાગમાં વહેંચી નાખે છે. મતલબ કે પ્રાણી કોષોમાં પરિઘ વિસ્તારમાં કોષરસ પટલના ઉપસંકોચનથી એક વિખંડન ખાંચ બને છે. બંને બાજુની વિખંડન ખાંચો જ્યારે મધ્ય વિસ્તારમાં એકત્રિત થાય છે, ભેગી થાય છે, ત્યારે એ કોષને બે સ્વતંત્ર બાળકોષોમાં વહેંચી દે છે. વનસ્પતિ કોષ કે જે લગભગ સ્થિતિસ્થાપક કોષ દિવાલથી ઘેરાયેલા હોય છે એટલે તેમાં કોષરસ વિભાજન બીજી ભિન્ન પ્રક્રિયા દ્વારા પૂર્ણ થાય છે. વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈ અને બહાર એટલે કે પરિઘ તરફ પૂર્વ સ્થિત પાર્શ્વીય કોષ દિવાલ સાથે જોડાઈ જાય છે. હવે આનો અર્થ શું થાય કે વનસ્પતિ કોષમાં જે કોષરસ વિભાજન છે એની શરૂઆત કેન્દ્ર વિસ્તારથી થશે અને ધીમે ધીમે એ પરિઘ વિસ્તાર તરફ આગળ વધશે. કેમ? કારણ કે જે મધ્યપટ્ટી છે એ પહેલાં કેન્દ્રમાં બનવાની છે અને પછી એ પરિઘ વિસ્તાર તરફ લંબાવવાની છે. પરિઘ વિસ્તારમાં પાર્શ્વીય કોષ દિવાલો આવેલી છે. મતલબ કે કેન્દ્રમાં બનેલી કોષપટ્ટી છે બરાબર, એ લંબાઈ અને પૂર્વ સ્થિત પાર્શ્વીય કોષ દિવાલ સુધી લંબાય છે. એટલે આપણે કહીશું કે વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન એ કેન્દ્રથી શરૂ થઈ અને પરિઘ વિસ્તાર તરફ આગળ વધે છે. તો અહીંયા આપણે લખેલું ફરીથી રીડ કરીએ કે કેન્દ્રમાં કોષરસ વિભાજન એ કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈ અને બહાર એટલે કે પરિઘ તરફ પૂર્વ સ્થિત પાર્શ્વીય કોષ દિવાલ સાથે જોડાઈ જાય છે. નવી કોષ દિવાલનું નિર્માણ
એક સાધારણ પૂર્વગામી રચનાથી પ્રારંભ થાય છે. આ બધી જ પ્રક્રિયા એક સાધારણ સિમ્પલ રચનાથી શરૂ થાય છે જેને કોષ પટ્ટી કહે છે, જે બે અત્યંત નજીક આવેલા વનસ્પતિ કોષોની કોષ દિવાલ વચ્ચેના મધ્ય પટલને દર્શાવે છે. તો આપણે જે જોયું, બરાબર, ફરીથી જો આપણે પહેલી આકૃતિ જોઈ જે આપણે વનસ્પતિ કોષમાં જોઈ હતી, તો ચલો જુઓ, તો વનસ્પતિ કોષની અંદર આ કેન્દ્ર વિસ્તાર છે, ત્યાં સાધારણ એવી એક રચના બને છે જેને કોષ પટ્ટી એટલે કે સેલ પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. આ સાધારણ પુરોગામી રચના છે એ કેન્દ્રથી પરિઘ વિસ્તાર તરફ આગળ વધે છે, એટલે કે એને વૃદ્ધિ કરવામાં આવે છે અને આપણે એમ કહીશું કે કેન્દ્ર વિસ્તારમાં કોષરસ વિભાજન શરૂ થયું, જે પૂર્વ સ્થિત પાર્શ્વીય કોષ દિવાલ સુધી લંબાવવામાં આવે છે. જ્યારે આ કોષ પટ્ટી આખી મધ્ય ભાગમાં આવી જાય છે ત્યારે એને મધ્ય પટલના નામથી ઓળખવામાં આવે છે. આ મધ્ય પટલ એ પાસે આવેલા બે વનસ્પતિ કોષો વચ્ચેનો વિસ્તાર છે. ચાલો, કેટલાક સજીવોમાં અથવા તો કેટલાક કોષોમાં કોષ કેન્દ્ર વિભાજન પછી કોષરસ વિભાજન નથી થતું, જેના પરિણામે એક જ કોષમાં અનેક કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે. દાખલા તરીકે મનુષ્યના જે કંકાલ સ્નાયુ કોષો છે એ બહુકોષ કેન્દ્રી કોષો છે. અહીં નથી લખેલું ઉદાહરણ, પણ ધ્યાનથી તમે નોટ ડાઉન કરો કે મનુષ્યના કંકાલ સ્નાયુ પેશીના જે કોષો છે અથવા તો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જે કંકાલ સ્નાયુ પેશીના કોષો છે એ બહુકોષ કેન્દ્રી કોષો છે, એક કરતાં વધારે કોષ કેન્દ્ર ધરાવે છે. તો ટૂંકમાં જો કોષ કેન્દ્ર ભાજન થશે તો બે કોષ કેન્દ્ર બનશે, પરંતુ જો કોષરસ વિભાજન નહીં થાય તો કોષમાં દ્વિકોષ કેન્દ્રી પરિસ્થિતિ સર્જાશે. ઘણી બધી વાર એવું થાય છે કે કોષમાં કોષ કેન્દ્ર ભાજન સતત ચાલ્યા કરે છે, 2 માંથી 4 કોષ કેન્દ્ર, 4 માંથી 8 કોષ કેન્દ્ર, 8 માંથી 16 કોષ કેન્દ્ર, પરંતુ કોષરસ વિભાજન થતું નથી. તો એક જ કોષમાં એનાથી બહુકોષ કેન્દ્રી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એક જ કોષમાં એનાથી બહુકોષ કેન્દ્રી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલે જો કોષ કેન્દ્ર ભાજન થાય પરંતુ કોષરસ વિભાજન ન થાય તો આગળ જઈને બહુકોષ કેન્દ્રી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આપણે જે નારિયેળનું પાણી પીએ છીએ, ગ્રીન નારિયેળનું જે પાણી પીએ છીએ, એની અંદર જે પ્રવાહી પાણીનો ભાગ છે એ હકીકતમાં ભ્રૂણપોષ વિસ્તાર તરીકે ઓળખાતી એક પેશી છે. આ જે પ્રવાહી ભ્રૂણપોષ વિસ્તાર તરીકે ઓળખાતી પેશી છે એના કોષો બહુકોષ કેન્દ્રી હોય છે. એના કોષો બહુકોષ કેન્દ્રી હોય છે, જેમાં સતત કોષ કેન્દ્ર ભાજન થયેલું હોય છે પરંતુ કોષરસ ભાજન થયેલું હોતું નથી. તો આમ ઉદાહરણ તરીકે આપેલું છે કે નારિયેળનો પ્રવાહી ભ્રૂણપોષ. તો આમ બહુકોષ કેન્દ્રી ધરાવતા કોષોને બહુકોષ કેન્દ્રી કોષો કહે છે. ઉદાહરણ તરીકે નારિયેળનો પ્રવાહી ભ્રૂણકોષ, પોષકોષ તેમજ જે કંકાલ સ્નાયુ પેશીના કોષો છે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં, એ પણ બહુકોષ કેન્દ્રી કોષો છે. તો ટૂંકમાં કોષરસ વિભાજન એક સ્વતંત્ર ઘટના છે કોષરસ વિભાજન એક સ્વતંત્ર ઘટના છે જે કોષ કેન્દ્ર ભાજનની સાથે થાય છે અને કોષ વિભાજનને પૂર્ણ બનાવે છે, અને કોષરસ વિભાજનથી જ કોષ વિભાજન નામની ઘટના છે એ પૂરી થાય છે અને નવા બાળકોષોનું સર્જન થાય છે. યાદ રાખજો કે જ્યારે કોષરસ ભાજન નહીં થાય તો દ્વિકોષ કેન્દ્રી અને આગળ જઈને બહુકોષ કેન્દ્રી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. બહુકોષ કેન્દ્રી કોષને સિનસાઇટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બહુકોષ કેન્દ્રી કોષને સિનસાઇટમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું ઉદાહરણ હમણાં જ આપણે આપ્યું, પ્રવાહી ભ્રૂણપોષ કોષ કોનો, નારિયેળના પાણીનો, તેમજ કંકાલ સ્નાયુ પેશીના કોષો પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર. તો આની સાથે હું લેક્ચર મારું પૂર્ણ કરું છું. હું આશા રાખું છું કે તમને લેક્ચર સારી રીતે સમજાયું હશે, એનિમેશન તમને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હશે. જો કોઈ ડિફિકલ્ટી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો આ ટોપિક હતો 10.2.5 કોષરસ વિભાજન, સાઇટોકાઇનેસિસ.